શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય પહેલો મનુની કન્યાઓની વંશાવલી। શ્રી મૈત્રેય બોલ્યા, સ્વયંભૂ મનુને તેની પત્ની સ્વરૂપાથી 3 દીકરીઓ જન્મી હતી, આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ। શ્રીમદ ભાગવતમના ચોથા સ્કંદમાં 31 અધ્યાય છે અને બધામાં બ્રહ્મા તથા મનુઓની ગૌણ સૃષ્ટિનું નિરૂપણ થયેલું છે। ભગવાન સ્વયં પોતાની પ્રાકૃતિક શક્તિને શુદ્ધ થઈને અસલ સર્જન કરે છે। ત્યારબાદ વિશ્વના પ્રથમ જીવાત્મા બ્રહ્મા ભગવાનની આજ્ઞાથી વિવિધ ગ્રહ મંડળો તથા તેમના નિવાસીઓનું સર્જન કરવાનો પ્રયત્ન કરે છે અને મનુ તથા અન્ય પ્રજાતિઓ જેવી તેમની સંતતિ દ્વારા જીવ સૃષ્ટિનો વિસ્તાર કરે છે। આ બધા કાયમ ભગવાનની આજ્ઞા હેઠળ કામ કરે છે। આ ચોથા સ્કંદના પ્રથમ અધ્યાયમાં સ્વયંભૂ મનુની 3 પુત્રીઓ અને તેમના વંશજોનું વર્ણન થયું છે। આ 3 માંની એક પુત્રી દેવહૂતિ તેમના પતિ કરદમ મુનિ તથા પુત્ર કપિલ મુનિ સહિત વર્ણન ત્રીજા સ્કંદમાં થયેલું છે। આ અધ્યાયમાં ખાસ કરીને પ્રથમ પુત્રી આકૃતિના વંશ વિસ્તારનું વર્ણન કરવામાં આવશે। મનુ બ્રહ્માના પુત્ર હતા। બ્રહ્માને બીજા પણ ઘણા પુત્રો હતા, પરંતુ મનુના નામનો ખાસ પ્રથમ ઉલ્લેખ થયો છે કારણ કે ભગવાનના તે મહાન ભક્ત હતા। આકૃતિને 2 ભાઈ હોવા છતાં રાજા સ્વયંભૂ મનુએ તેનું કન્યાદાન પ્રજાપતિ રુચિને એ શરતે કર્યું કે તેની કુખે અવતરેલો પુત્ર તેમને એટલે કે મનુને પુત્ર તરીકે આપવો। મનુએ પોતાની પત્ની શત્રુપાની સંમતિથી આમ કર્યું હતું। કેટલીક વાર પુત્ર રહિત મનુષ્ય પોતાની પુત્રીનું કન્યાદાન તેના પતિને એવી શરતે કરે છે કે દીકરીનો દીકરો દોહિત્ર તેને પણ પુત્ર તરીકે દત્તક લેવા અને તેનો વારસદાર થવા પાછો આપવામાં આવે। આ પુત્રિક સધર્મ કહેવાય છે। તેનો અર્થ એ જ કે પોતાની પત્નીથી પોતાને પુત્ર ન થયો હોય છતાં પણ ધાર્મિક વિધિ કરવાથી તેને પુત્ર મળે છે। આકૃતિની કુખે ભગવાન ઉતરશે એમ રાજા મનુ જાણતા હતા અને તેથી 2 દીકરા હોવા છતાં તેને આકૃતિના કુખે જન્મેલો અમુક પુત્ર તેને જોઈતો હતો, કારણ કે તે ભગવાન તેમના પુત્ર તથા દુહિત્ર તરીકે પ્રગટ થાય તેવી તેમની મહત્વાકાંક્ષા હતી। આકૃતિના પતિ મહર્ષિ રુચિ, તેમનો પુત્ર યક્ષ અને પુત્રી દક્ષિણા। રુચિ બધા બ્રાહ્મણ ધર્મનો દ્રઢતાપૂર્વક પાલન કરતા હોય એમ જણાય છે, તેથી તેમનો બ્રહ્મ વર્ચસ્વી તરીકે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આકૃતિને જન્મેલા 2 બાળકો પુત્ર યજ્ઞ, કન્યા દક્ષિણા। સ્વયંભૂ મનુ બહુ હર્ષપૂર્વક તે યજ્ઞ નામના સુંદર બાળકને પોતાને ઘેર લઈ આવ્યા અને તેમના જમાઈ રુચિએ પોતાની દીકરી દક્ષિણાને પોતાની પાસે રાખી। દીકરી આકૃતિએ દીકરો તથા દીકરી બંનેને જન્મ આપ્યો છે જાણી મનુ બહુ રાજી થયા।
પોતે પોતાના વચન મુજબ રુચિએ સ્વયંભૂ મનુને છોકરો આપી દીધો અને દીકરી દક્ષિણા પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો. દરેક પ્રકારના કર્મમાં વિપાકરૂપ ફળ હંમેશા મળે છે, પરંતુ જો યજ્ઞ પ્રત્યાર્થે કર્મ કરવામાં આવે તો તેનો વિપાક કે પ્રતિક્રિયા થતી નથી. ભગવાનને પતિ તરીકે મેળવવાની ઉત્કંઠા ધરાવતી દક્ષિણા સાથે યજ્ઞ વિધિના સ્વામી ભગવાન યજ્ઞે લગ્ન કર્યા અને ભગવાને આ પત્નીથી પ્રસન્ન થઈને 12 પુત્રો ઉત્પન્ન કર્યા. આદર્શ દંપતીને ભગવાન તથા લક્ષ્મી દેવીની ઉપમા આપવા માટે સામાન્ય રીત લક્ષ્મીનારાયણ કહેવાય છે, કારણ કે મહત્વની બાબત એ છે કે લક્ષ્મીનારાયણ પતિ પત્ની તરીકે સદા પ્રસન્ન રહે છે. મનુના સમયમાં આ સર્વ પુત્રો સામૂહિક રીતે તુષિત નામના દેવો થયા. મરીચ સપ્તર્ષિઓમાં પ્રમુખ હતા અને યજ્ઞ પોતે દેવોના રાજા ઇન્દ્ર થયા. મનુના જીવનકાળ દરમિયાન તુષિત નામે ઓળખાતા દેવો મારીચી આદિ ઋષિઓથી અને દેવોના રાજા યજ્ઞના વંશજોથી 6 પ્રકારના જીવાત્માઓની ઉત્પત્તિ થઈ અને તે બધાએ વિશ્વને જીવોથી ભરી દેવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવા તેમની સંતતિનો વિસ્તાર કર્યો. અને આ 6 પ્રકારના જીવાત્માઓમાં મનુ, દેવો, મનુપુત્ર, અંશ અવતારો, સુરેશ્વરો અને ઋષિઓ તરીકે ઓળખાય છે. ઇન્દ્ર યજ્ઞ ભગવાનના અવતાર હોવાથી દેવોના નેતા થયા. મનુના 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપદ બહુ પ્રતાપી રાજા થયા હતા. હે પ્રિય પુત્ર, મનુએ તેમની બહુ વાલી પુત્રી દેવહૂતિ કરદમ મુનિને આપી હતી. મનુએ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિને તેમની દીકરી પ્રસૂતિ આપી હતી. દેવહૂતિ અને કરદમ મુનિની 9 પુત્રીઓ અને કપિલ ભગવાન થયા. પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિ. કલા અને મારીચ. એમના કશ્યપ અને પૂર્ણિમા નામના બાળકો થયા. અનસૂયા અને અત્રિ મુનિ, તેમના સોમ, દત્તાત્રેય અને દુર્વાસા કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અવતાર છે. મારીચી સાથે પરણાવેલી કરદમ મુનિની દીકરી કલાએ 2 બાળકોને જન્મ આપ્યો. તેમના નામ કશ્યપ અને પૂર્ણિમા હતા. તેમના વિશ્વમાં તેમના વંશજો ફેલાયેલા છે. અત્રિ મુનિ અને અનસૂયાએ બહુ જ પ્રસિદ્ધ એવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશના અંશ અવતારો સમા સોમ, દત્તાત્રેય અને દુર્વાસા નામે 3 પુત્રોને જન્મ આપ્યો. આત્મા દેવોની કે જીવોની શ્રેણીમાં નથી. વ્યક્તિગત આત્માઓને પરમાત્માના અંશો તરીકે વર્ણવ્યા છે. બ્રહ્માજી તથા શિવજી પણ અહીં અંશો તરીકે છે. વિષ્ણુના આવિર્ભાવો અને સામાન્ય જીવાત્માઓ બધા ભગવાનના અભિન્ન અંશ જરૂર છે, પણ કોઈ તેમની સમકક્ષ નથી. છતાં અભિન્ન અંશોમાં જુદી જુદી શ્રેણીઓ હોય છે. વરાહ પુરાણમાં સારી રીતે તે સમજાવવામાં આવ્યું છે, કારણ કે અભિન્ન અંશો સ્વાંશ હોય છે અને કેટલાક વિભિન્નાંશ હોય છે. સ્વાંશ ભાગ વિષ્ણુ તત્વમાં આવે છે અને વિભિન્નાંશ ભાગો જીવો કહેવાય છે. તમોગુણી જીવો પ્રમાણમાં દુઃખ ભોગવે છે અને તેનાથી સત્વગુણી જીવો ઓછા પ્રમાણમાં દુઃખ ભોગવે છે, પરંતુ શુદ્ધ કૃષ્ણ ભાવના એ સર્વ જીવોનો જન્મસિદ્ધ અધિકાર છે.
વેદાંત સૂત્રોમાં જુદી જુદી કક્ષાના જીવોને જુદી જુદી પ્રકાશ શક્તિ ધરાવતા દીવા સાથે સરખાવ્યા છે. દાખલા તરીકે વીજળીના કેટલાક ગોળામાં 1000 મેળવીતી જેટલી શક્તિ હોય છે, કેટલાકમાં 500 જેટલી અને તો કેટલાકમાં 50 જેટલી હોય, પરંતુ બધા વીજળીના ગોળા પ્રકાશયુક્ત તો હોય જ છે. દરેક ગોળામાં પ્રકાશ તો હાજર હોય છે, પણ પ્રકાશની કક્ષા જુદી જુદી હોય છે. દત્તાત્રેય પ્રત્યક્ષ રીતે વિષ્ણુના અભિન્ન અંશ હતા. દુર્વાસા શિવજીના અને સોમ બ્રહ્માજીના અભિન્ન અંશો હતા. આ સાંભળીને વિદુરે મૈત્રેયજીને પૂછ્યું કે હે ગુરુદેવ, અખિલ બ્રહ્માંડનું સર્જન, પાલન અને સંહાર કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, આ 3 મુખ્ય દેવો અત્રિ ઋષિના પત્નીના સંતાનો કેવી રીતે થયા? વિદુરજીની જિજ્ઞાસા ઉચિત જ હતી. મૈત્રેયજી બોલ્યા, અનસૂયાને પરણાવ્યા પછી અત્રિ મુનિને જ્યારે પ્રજા વૃદ્ધિ કરવાની બ્રહ્માજીએ આજ્ઞા આપી, ત્યારે તેઓ પત્ની સાથે વૃક્ષ નામના પર્વતની ખીણમાં કઠોર તપ કરવા માટે ગયા. મહર્ષિએ ત્યાં પ્રાણાયામ વડે મનને એકાગ્ર કર્યું અને તે દ્વારા બધી આસક્તિ ઉપર નિયંત્રણ કરી અને માત્ર વાયુનો જ આહાર કરીને કેવળ એક પગે ઊભા રહીને 100 વર્ષ સુધી તેમણે તપ કર્યું. જે જગદીશ્વરનો મેં સહારો લીધો છે, તેઓ મને તેમના જેવા જ પુત્ર આપવાની કૃપા કરે, એવું ચિંતન તેઓ કરતા હતા. એમ જણાય છે કે મહર્ષિ અત્રિ મુનિને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો ચોક્કસ ખ્યાલ ન હતો. વેદ મંત્રો આપણને પરમેશ્વર ભગવાનની વિશે માહિતી આપે છે. તેથી અત્રિ મુનિને ભગવાનનું નામ પણ જાણ્યા વગર ફક્ત તેમની પાસેથી તેમનો સમકક્ષ બાળક માગવા માટે તેમની એકાગ્રતા સાથે તેમને પાલન કર્યું અને ધ્યાન ધર્યું. અત્રિ મુનિને બરાબર ભગવાન જેવો જ પુત્ર જોઈતો હતો અને તેથી તેઓ શુદ્ધ ભક્ત રહ્યા હોય તેમ માનવામાં આવતું નથી, કારણ કે તેઓ પિતાની ઈચ્છા પૂરી કરવા માગતા હતા અને તે ઈચ્છા ભૌતિક હતી. તે બરાબર ભગવાનના જેવો પુત્ર માગતા હતા, છતાં આ ઈચ્છા ભૌતિક હતી, કારણ કે તેમને સ્વયં ભગવાન જોઈતા ન હતા, પણ તેમના જેવું એક બાળક જોઈતું હતું. જો તેમણે બાળક રૂપે ભગવાનને જ પામવાની ઈચ્છા રાખી હોત, તો તેઓ ભૌતિક ઈચ્છાથી પૂરેપૂરા મુક્ત થયેલા હોત, કારણ કે તેમણે સર્વોપરી પરમ તત્વ માગ્યું હોત. પરંતુ તેમણે ભગવાન સમાન બાળક જોઈતું હતું. તેમની ઈચ્છા ભૌતિક હતી. આથી અત્રિ મુનિની ગણના શુદ્ધ ભક્તોમાં થઈ શકે નહીં. વાસુદેવની દોરવણીથી બ્રહ્માજી અને શિવજી બંને અત્રિ મુનિને અપનાવેલી ઘોર તપસ્યા જોઈ શકતા હતા અને એ રીતે તેઓ પ્રસન્નતાપૂર્વક ત્રણેય નીચે આવ્યા. તે સમયે અપ્સરાઓ, ગાંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો અને નાગ જેવા સ્વર્ગલોકના નિવાસીઓ સાથે ત્રણેય દેવો અત્રિ મુનિના આશ્રમે ગયા. ઋષિ એક પગે ઊભા હતા, પરંતુ ત્રણેય દેવોને પોતાની સમક્ષ પ્રગટ થયેલા જોઈ તે સૌના એક સાથે દર્શન થવાથી તેઓ રાજી થયા. તે પછી ભિન્ન ભિન્ન વાહનો, નંદી, હંસ તથા ગરુડ ઉપર આરૂઢ થયેલા હતા, જેમના હાથમાં ડમરૂ, દર્પ અને ચક્ર ધારણ કરેલા હતા. એવા ત્રણેય દેવોની તેઓ સ્તુતિ કરવા લાગ્યા. ઋષિએ દંડવત પ્રણામ કરીને તેમને આદર આપ્યો. અત્રિ ઋષિએ તેમના પ્રતીકાત્મક ચિહ્નોથી અને વિવિધ વાહનોથી તેમને ઓળખ્યા હતા અને એ રીતે તેમણે પ્રાર્થના તથા પ્રણામ કર્યા. ત્રણેય દેવો પોતાના પ્રત્યે બહુ કૃપાવંત છે એમ જોઈને અત્રિ મુનિને ઘણી પ્રસન્નતા થઈ.
દેવોના શરીરને આંજી નાખતું, તેમજ તેમની આંખો સહન કરી શકી ન હતી, તેથી થોડા વખત માટે તેમણે આંખો મીચી દીધી. અત્રિ મુનિએ કહ્યું, આપમાંથી કોઈ એક વિશ્વના સ્વામી જગદીશ્વર હોવા જોઈએ, પરંતુ આપ 3 આવ્યા છો, તેથી મેં કોને બોલાવ્યા છે તે હું જાણી શકતો નથી. આપ સૌ ઘણા દયાળુ છો. ખરેખર કોણ જગદીશ્વર છે તે જણાવવાની કૃપા કરો. કોને બોલાવ્યા છે એવી તેમની પૂછપરછ પરથી જણાય છે કે ભગવાનના સ્વરૂપ અવસ્થા વિશે તેમને મનમાં શંકા હતી, તેથી તેમણે 3 દેવોને પ્રાર્થના કરી. વિશ્વના અલૌકિક અપ્રાકૃતિક સ્વામી કોણ છે તે કૃપા કરીને મને જણાવો. બેશક તેમને ખાતરી તો હતી જ કે તેઓ બધા જ ભગવાન હોઈ શકે નહીં, પરંતુ 3 માંથી એક તો વિશ્વના સ્વામી હતા. મેં પૂરી પુરુષોત્તમ ભગવાનના જેવો પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમને બોલાવ્યા હતા અને માત્ર તેમનું જ ચિંતન કર્યું હતું, પરંતુ તેઓ મનુષ્યના બૌદ્ધિક અનુમાનથી બહુ દૂર છે. તેમ છતાં આપ 3 અહીં આવ્યા છો, તો આપ કેવી રીતે આવ્યા છો તે કહેવાની કૃપા કરો, કારણ કે આ બાબતે હું ઘણો મૂંઝાયેલો છું. મહર્ષિ મૈત્રેયે આગળ કહ્યું, એ રીતે અત્રિ મુનિનું કથન સાંભળીને 3 મહાન દેવોએ સ્મિત કરીને મધુર વાણીથી નીચે પ્રમાણેનો ઉત્તર આપ્યો. ત્રણ દેવોએ અત્રિ મુનિને કહ્યું કે હે પ્રિય બ્રાહ્મણ, તમે તમારા નિશ્ચયમાં સંપૂર્ણ રીતે સાચા છો, અને તેથી તમે નિર્ણય કર્યો છે તેમ જ થશે. તમે જેમનું ધ્યાન ધરતા હતા તે જ પુરુષ અમે બધા છીએ, અને તેથી અમે બધા જ તમારી સમક્ષ આવ્યા છીએ. જોકે અત્રિ મુનિને વિશ્વના સ્વામી કે તેમના વિશિષ્ટ રૂપ વિશે સ્પષ્ટ ખ્યાલ ન હતો, છતાં તેમણે વિશ્વના સ્વામી ભગવાનનું અસ્પષ્ટ રીતે ચિંતન કર્યું હતું. વિષ્ણુ વિશ્વના સ્વામી જગદીશ્વર છે, કારણ કે તેઓ તેના પાલનકર્તા છે. તે પ્રમાણે બ્રહ્મા વિવિધ ગ્રહમંડળો તથા પ્રજા ઉત્પન્ન કરે છે, તેથી તે પણ વિશ્વના સ્વામી ગણી શકાય. અથવા શંકર ભગવાન કે જે વિશ્વના સંહારકર્તા છે, તેમણે પણ સ્વામી ગણી શકાય. તેથી અત્રિ મુનિએ પોતાને કોણ જોઈતા હતા તે જણાવેલ નહીં હોવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 તેમની સામે આવ્યા. મનુષ્યની ભક્તિની શક્તિ અનુસાર તેનો સંકલ્પ અહીં પરિપૂર્ણ થાય છે. અત્રિ મુનિને વિશ્વના સ્વામી જગદીશ્વર વિશે સ્પષ્ટ ખ્યાલ ન હતો, તેથી પ્રાકૃત ગુણોના 3 વિભાગમાં જેઓ વાસ્તવિક રીતે વિશ્વના સ્વામી છે, એવા 3 અધિષ્ઠાતા દેવો તેમની સમક્ષ આવ્યા હતા. હવે પુત્ર માટેની તેમની સંકલ્પ શક્તિ અનુસાર ભગવદ કૃપા તેમની ઈચ્છા પરિપૂર્ણ કરશે. તેમને એવા પુત્ર થશે કે જેઓ અમારી શક્તિના આંશિક આવિર્ભાવનું પ્રતિનિધિત્વ ધરાવશે, અને તમારું સર્વથા કલ્યાણ ઈચ્છે છીએ, તેથી તે પુત્રો તમારી કીર્તિ સમસ્ત જગતમાં ફેલાવશે. એ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વરે 3 દેવો તે બંને પતિ પત્ની હજુ તો તેમના દર્શન કરતા હતા, ત્યાં જ અત્રિ મુનિને વરદાન આપીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ બ્રહ્માજીના અંશ વિસ્તારથી તેમણે ત્યાં ચંદ્રદેવનો જન્મ થયો. વિષ્ણુના અંશ વિસ્તારથી મહાયોગી દત્તાત્રેયનો જન્મ થયો, અને શંકરના અંશ વિસ્તારથી દુર્વાસાનો જન્મ થયો. હવે અંગિરાના અનેક પુત્રો વિશે કહું છું તે સાંભળો. અંગિરાની પત્ની શ્રદ્ધા. તેમની 4 દીકરીઓ
બે પુત્રો. એમના બીજા વિદ્વાન પંડિત પુત્ર હતા બૃહસ્પતિ. પુલત્સ્યને તેની પત્ની હવિર્ભૂની કુખેથી અગસ્ત્ય અને નામને એક પુત્ર અને વિશ્વા નામે એક બીજો મહાન તપસ્વી પુત્ર થયો હતો. વિશ્વાને બે પત્નીઓ હતી. પેલી પુત્રી ઈડવિડા, તેનાથી યજ્ઞપતિ કુબેરનો જન્મ થયો. બીજી પત્ની કૌશિની, તેમનાથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ નામના 3 પુત્રો થયા હતા. કિયા કરદમ મુનિની 6ઠ્ઠી પુત્રી હતી. તેમણે 60,000 ઋષિઓને ઉત્પન્ન કર્યા હતા અને તે બધા વાલ્ખીલ્યો તરીકે જાણીતા હતા. મહર્ષિ વશિષ્ઠે તેમની પત્ની ઉર્જા, જે અરુંધતી પણ કહેવાય છે, થી વિશુદ્ધ એવા 7 મહર્ષિઓ પ્રાપ્ત કર્યા હતા. તેમાં ચિત્રકેતુ નામે ઋષિ મુખ્ય હતા. અરુંધતી કંદર્પ મુનિની 9મી દીકરી હતી. અથર્વા નામની પત્ની શાંતિ નામથી પણ ઓળખાય છે અને તે કંદર્પ મુનિની 8મી દીકરી હતી. ભૃગુ ઋષિ ખ્યાતિ, તેમની પત્ની ધ્રાતા તથા વિધાતા નામે 2 પુત્ર અને શ્રી નામે એક પુત્રી થઈ હતી. શ્રી મહાન ભાગવત પારાયણ હતી. મેરુ ઋષિને અયાતિ અને નિયતિ નામની 2 દીકરીઓ થઈ. તેમણે ધાતા અને વિધાતાને તેમનું કન્યાદાન આપ્યું. અયાતિ અને નિયતિએ મુકુંદ અને પ્રાણ નામના 2 પુત્રોને જન્મ આપ્યો. મુરકુંડથી માર્કેન્ડ મુનિનો જન્મ થયો અને પ્રાણથી ઋષિ વેદશિરાના પુત્ર શુક્રાચાર્ય હતા. હે પ્રિય વિદુરજી, એ રીતે આ ઋષિઓના તથા કરદમ મુનિની પુત્રીઓના વંશ વિસ્તારથી વિશ્વની પ્રજાને ઘણી વૃદ્ધિ થઈ હતી. પ્રસૂતિ નામની પુત્રીએ બ્રહ્માના દક્ષ સાથે લગ્ન કર્યો હતો. દક્ષે તેની પત્ની પ્રસૂતિથી કમળ જેવી આંખોવાળી અતિ સુંદર 16 કન્યાઓ ઉત્પન્ન કરી હતી. બીજી પુત્રી શંકર ભગવાનને આપી હતી. મુનિએ ભગવાનની શ્રી નર નારાયણને જન્મ આપ્યો હતો. નર નારાયણના પ્રાગટ્યના સમયે સમગ્ર જગતમાં આનંદ થયો હતો. જીવ માત્રના મન શાંત થયા હતા અને એ રીતે બધી દિશાઓમાં પવનો, નદીઓ તથા પર્વતીય રમણીઓ લાગતા હતા. સ્વર્ગલોકમાં દુદુંબીઓ, વાદ્યો વાગ્યા હતા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. તૃષ્ટ થયેલા ઋષિમુનિઓએ વેદ મંત્રોથી પ્રાર્થના કરવા લાગ્યા અને ગાંધર્વો તથા કિન્નરો નામના સ્વર્ગલોકના ગુણીજનો ગીત ગાવા લાગ્યા. સ્વર્ગલોકથી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને એ પ્રમાણે નર નારાયણના પ્રાગટ્ય સમયે સર્વત્ર સર્વ પ્રકારના મંગલ ચિહ્નો દેખાવા લાગ્યા. તે વખતે બ્રહ્મા આદિ સર્વ દેવો પણ આદરપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનનું વિરાટ રૂપ વિશ્વરૂપ છે. તે ભગવાનની બાહ્ય શક્તિનું પ્રદર્શન કરે છે. અવકાશમાં ગ્રહોથી અસંખ્ય વૈવિધ્યો આવેલા છે અને વાયુ પણ છે અને વાયુમાં ભિન્ન ભિન્ન રંગના વાદળાઓ છે. સમગ્ર વિશ્વ સૃષ્ટિ વૈવિધ્યોથી ભરેલી છે.
પરંતુ વાસ્તવમાં તે વૈવિધ્ય ભગવાનની બાહ્ય શક્તિની અભિવ્યક્તિ છે. વૈવિધ્ય ભગવાનની શક્તિની અભિવ્યક્તિ છે. તે દિવ્ય વૈવિધ્યનો આભાસ છે. જેઓ નર નારાયણ રૂપે પ્રગટ થયા હતા અને જેઓ પ્રકૃતિના સર્વ વૈવિધ્યના મૂળના ઉદ્ભવ સ્થાન છે. જેવી રીતે બાહ્ય આકાશમાં સ્વયં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ કેટલીક વાર વાદળ તથા ધૂળથી ઢંકાઈ જાય છે, તેમ વિશ્વરૂપી મૂળ કારણ ભગવાન પ્રકૃતિની અદ્ભુત લીલાથી ઢંકાઈ જાય છે. વિશ્વસૃષ્ટિનું મૂળ શોધવું ઘણું અઘરું છે. વિશ્વશાસ્ત્રોના એવા અધિકૃત ગ્રંથો વડે આપણે જાણીએ છીએ કે આ અદ્ભુત વિશ્વસૃષ્ટિની પાછળ ભગવાન છે અને વિશ્વસૃષ્ટિની નિયમિત કાર્યપ્રણાલી જાળવવા માટે તથા સત્વગુણી વ્યક્તિઓએ દર્શન આપવા માટે ભગવાન પ્રગટ થયા છે. તેઓ વિશ્વસૃષ્ટિના સૃજન અને વિસર્જનના મૂળ કારણ છે. તે નર નારાયણ ઋષિ કૃષ્ણનો અંશ અવતાર છે. હવે તેઓ પૃથ્વીના ભાર ઓછો કરવા માટે યદુ તથા કુરુ વંશમાં અનુક્રમે કૃષ્ણ અને અર્જુન રૂપે ઉતર્યા છે. ધર્મની 13 પત્નીઓ એ બધી જ દક્ષની દીકરીઓ હતી. તેમના વંશ વિસ્તારનું વર્ણન કર્યા પછી મૈત્રેય હવે દક્ષની 14મી કન્યા સ્વાહા અને તેના 3 પુત્રોનું વર્ણન કરે છે. યજ્ઞાગ્નિમાં આપેલી આહુતિઓ દેવો માટે હોય છે. આ 3 પુત્રોથી વળી 45 વંશજો જન્મ્યા, જેમની પણ અગ્નિના દેવો તરીકે ગણના થાય છે. તેથી પિતાઓ તથા દાદાઓ મળીને અગ્નિદેવની કુલ સંખ્યા 49 હોય છે. બ્રાહ્મણો વૈદિક બ્રહ્માગ્નિમાં જે આહુતિઓ આપે છે તેના ભોગતા પણ આ 49 અગ્નિદેવો છે. શંકર ભગવાન બધા યોગીઓના ઈશ્વર હોવાથી પોતાના રહેઠાણ માટે તેમને ક્યારેય કોઈ નિવાસસ્થાન બાંધ્યું ન હતું. સતી એક મોટા રાજા દક્ષની દીકરી હતી. દક્ષની સૌથી નાની પુત્રી સતીએ પતિ શિવજી તરીકે શિવજીને પ્રસન્ન કર્યા હતા. કારણ કે દક્ષ તેનાથી બહુ પ્રસન્ન ન હતા, તેથી જ્યારે જ્યારે પિતાને મળતી ત્યારે શિવજીનો કોઈ દોષ ન હોવા છતાં દક્ષ તેના પતિની અવારનવાર નિંદા કરતા હતા. આ કારણે સતીએ પિતાના દક્ષથી મળેલા દેહને ત્યજી દીધો અને તેથી તે કોઈ સંતાન ઉત્પન્ન કરી શકી ન હતી. આમ શ્રીમદ્ ભાગવતમના 4th સ્કંદના મનુની કન્યાઓની વંશાવલી નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.